હું એમ કહું છું સાહેબ કે આર્યા ટીઆરબી ભાઈ પેલા એક ભાઈની ગાડી પર બેસી ગયા, એ ખોટી વસ્તુ છે કે નહીં? તમે કીધું એ વ્યવહારિક લઈને આવે લોંગ સાઈડમાં હું સમજી ગયો, પણ ટીઆરબી નું શું કામ કે ટ્રાફિક ક્લિયર કરવાનું, ટ્રાફિક ક્લિયર કરે, બધું કરે બરોબર, પણ એમને ગાડી પર બેસવાનો હક કોઈને આપ્યો? એ તો ચોકી તો લાવે ને, પણ બેસવાનો હક કોઈ આપ્યો કે કોઈની છે ને પોતાની પર્સનલ ગાડી પર બેસવાનો હક આપ્યો? આપેલો છે. કોને આપ્યો? ક્યાંથી? અમારા કહેવાથી થોડી સાહેબ કઈ વાત કરો છો? અરે મારી વાત સાંભળો, તમારા કહેવા ઉપરથી તમારા કહેવાથી ના થાય. તમે નિયમ બનાવી દીધો યાર. ગેરહાજર હોઉં ને, હું ત્યાં મારી નોકરી પૂરી થાય ને હું જતો, પછી આ લોકો ના રોકી શકે. હા હું સમજી ગયો, પણ આમને કોઈ હક નથી. અરે વાત સાચી. હવે અહીંથી રોંગ સાઈડમાં જઈ રહ્યા છે, સામે વાળા ઉડાવી દીધા. હું સમજી ગયો, એ તમારી જવાબદારી નથી, એ સાહેબ રોકી શકે, તમે નહીં. અરે પણ અમે ના રોકીએ તો ક્યાં રોંગ સાઈડમાં તો જશે નહીં. એ રોંગ સાઈડમાં જાય છે, બધા પબ્લિક ની ભૂલ છે કે પેટ્રોલ પુરાઈને બધા અહીંથી જાય છે, બરોબર, પણ તમે નહીં રોકી શકો, એ સાહેબ રોકશે. તમારા સાહેબ રોકશે, તમે નહીં. હું તમને શું સમજાવવા માંગુ છું, તમે સમજો છો? હવે સ્પોટ ઉપર હું અત્યારે હાજર છું, ઠીક છે. હવે એક્સિડન્ટ થઈ ગયો તો શું કરવાનું? તમારું કામ ખાલી ટ્રાફિક ક્લિયર કરવાનું છે, રોકવાનું નથી. યાર એક્સિડન્ટ થઈ ગયો તો શું કરવાનું? એ લોકોની ભૂલ છે, તમારા સાહેબ રોકશે, તમે નહીં. એ ટાઈમે તમે એમ નહીં કહો કે તમે કેમ અહીંયા આ લોકોને જવા દીધા, ત્યારે તમે એમ કહો તમારા સાહેબ રોકશે, તમે નહીં, બરોબર? કેમ ને તમે એ ટાઈમે એમ કહો છો? તમારું કામ ખાલી એટલું જ છે. હા બસ એટલે એ હું કહું, મારે ના શીખવાડવું પડે, મારા કરતા તમને વધારે જાણ છે. પણ એક વસ્તુ છે કે એને કંઈ થાય ને એના માટે રોકવો પડે. પણ તમે ના રોકી શકો મોટા ભાઈ, તમે કોઈની ગાડી પર ના બેસી શકો. અરે મારી ગાડીનો કેમ ફોટો પાડો?